નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં સાંભળો મંગળ ત્રયોદશી એટલે કે મંગળ પ્રદોષ અથવા ભૌમ પ્રદોષ વ્રતની કથા. સુતજી બોલ્યા, હવે હું મંગળ ત્રયોદશી પ્રદોષ વ્રતની વિધિ અને વિધાન કહું છું. મંગળવારનો દિવસ સર્વ વિઘ્નો અને દુઃખોનો નાશ કરનારો હોય છે. આ વ્રત કરનારે ઘઉંની ઘૂઘરી અને ગોળનું ભોજન દિવસમાં એક જ વખત કરવું અને હનુમાનજીને લાલ ફૂલ ચડાવવા, પોતે પણ લાલ વસ્ત્ર ધારણ કરવા. આ વ્રત કરવાથી મનુષ્યના સઘળા પાપ, રોગ, શોક અને દુઃખ દૂર થાય છે, તેમાં કોઈ શંકા નથી. હવે હું તમને એક વૃદ્ધાની વાર્તા સંભળાવું છું, જેણે આ વ્રત કર્યું અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો. અત્યંત પ્રાચીન કાળની આ વાત છે. એક નગરમાં એક વૃદ્ધા રહેતી હતી. તેને મંગળ નામનો એક પુત્ર હતો. વૃદ્ધાને હનુમાનજી ઉપર ઘણી જ શ્રદ્ધા હતી. તે દર મંગળવારે હનુમાનજીનું વ્રત રાખતી હતી અને યથાવિધિ તેનો ભોગ ચડાવતી હતી. ઉપરાંત મંગળવારે ન તો ઘરને લીપતી હતી કે ન તો માટી ખોદતી. આ પ્રમાણે વ્રત કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. એક મંગળવારે હનુમાનજીને થયું કે ચાલો આજે આ ડોશીની કસોટી કરું. હનુમાનજી સાધુનું રૂપ લઈને ડોશીમાના દ્વાર પર આવીને ઊભા રહ્યા અને બોલ્યા, છે કોઈ હનુમાન ભક્ત જે મારી ઈચ્છા પૂરી કરે? હનુમાનજીના આ શબ્દો વૃદ્ધાના કાને પડ્યા. તે તરત જ બહાર આવી પૂછવા લાગી, બોલો મહાત્મા, શી આજ્ઞા છે? સાધુના વેશમાં આવેલા હનુમાનજી બોલ્યા, હું ઘણો જ ભૂખ્યો છું, તો થોડી જમીન લીપી દે અને રસોઈનો સામાન આપ, જેથી હું રસોઈ બનાવી જમી લઉં. વૃદ્ધા હવે દુવિધામાં પડી ગઈ. અંતે તેણે સાધુ મહાત્માને હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહારાજ, લીપવાની અને માટી ખોદવા સિવાયની જે વાત કહેશો તે મારા માટે શિરોમાન્ય રહેશે. એના સિવાય તમે જે કહેશો તે કરવા માટે હું તૈયાર છું. સાધુ મહારાજ બોલ્યા, તો મને વચન દે, હું તને જે કહીશ તે વિના સંકોચે કરીશ. વૃદ્ધાએ હાથમાં પાણી લઈને વચન આપ્યું. હનુમાનજી બોલ્યા, તારા પુત્રને બોલાવ, તેને હું ઊંધો સુવડાવી તેની પીઠ ઉપર આગ જલાવી ભોજન બનાવીશ. આ સાંભળતા જ વૃદ્ધાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પણ તે હવે લાચાર હતી, કારણ કે તે વચન આપી ચૂકી હતી. તેણે મંગળને અવાજ મારી બહાર બોલાવ્યો અને સઘળી વાત જણાવી. મંગળ પડનો પણ વિચાર કર્યા વગર પોતાની માતાનું વચન પાળવા માટે તૈયાર થઈ ગયો. પણ આ તો સ્વયં ભગવાન શિવના 11મા રુદ્ર, તે કોઈથી ગાંજ્યા જાય તો ખલાસ, આ ધરા નાશ પામે. હનુમાનજીએ વધુ આકરી કસોટી કરવા માટે કહ્યું, હવે તારા હાથે જ તેને ઊંધો સુવાડી તેની પીઠ ઉપર આગ જલાવ. બિચારી વૃદ્ધા લાચાર હતી. હનુમાનજીએ વચને બાંધી લીધી હતી. કચવાતા મને તેણે મંગળની પીઠ ઉપર 3 પથરાનો મંગારો બનાવી તેમાં અગ્નિ પ્રગટાવી મહારાજને જોઈતો સીધું સામાન આપી પોતાની ઝૂંપડીમાં જઈને રડવા લાગી. હનુમાનજીએ પણ મનોમન નક્કી કર્યું હતું કે ગમે તેમ થાય, પણ ડોશીને આજ સતના પારખા કરાવવા જ છે. ભોજન તૈયાર થતાં જ હનુમાનજી અવાજ મારે છે, ઓ માય, બહાર આવો, જુઓ લચપચતા ભોજન તૈયાર છે. બહાર આવીને તારા દેવને ભોગ ચડાવી દે એટલે હું જમીને રવાના થાઉં. ડોશી તો કચવાતા મને બહાર આવી. તુરંત હનુમાનજી બોલ્યા, માય, તું એકદમ સ્વાર્થી છે. શું એકલી જ ભોગ ચડાવીશ અને પ્રસાદ લઈશ? બોલાવ તારા દીકરાને, તેને પણ પ્રસાદ આપ. ડોશીનો ધીરજનો બંધ હવે તૂટી ગયો. ચોધાર આંસુએ રડતા રડતા બોલી, મહારાજ, ક્યાંથી બોલાવું? મારા દીકરાનો તો રાખનો ઢગલો થઈને તમારી સામે પડ્યો છે. ત્યારે હનુમાનજી હસતા હસતા બોલ્યા, માય, હનુમાનજી ઉપર ભરોસો રાખ, તારું કલ્યાણ થશે. ડોશી તો ભાન ભૂલી ગઈ. તેણે અવાજ દીધો, મંગળ બેટા, બહાર આવો. મંગળ હસતો હસતો બહાર આવ્યો. આ જોઈ ડોશી અવાક થઈ ગઈ. હવે ડોશીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા હતા. દોડીને હનુમાનજીના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા અવાજે બોલી, હે દેવ, તમે તમારા અસલ સ્વરૂપમાં દર્શન આપો અને મને ધન્ય કરો. ડોશીની વિનંતી સાંભળી હનુમાનજી પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. ડોશીને ઊભી કરી અને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હું તારી ભક્તિથી ઘણો જ પ્રસન્ન થયો છું.
તને વરદાન આપું છું કે તું અને તારો દીકરો જીવશો ત્યાં સુધી તમને કોઈ વાતની કમી નહીં રહે અને મૃત્યુ પછી તમે બંને મોક્ષને પ્રાપ્ત કરશો. આટલું કહી હનુમાનજી અલોપ થઈ ગયા. બોલો હનુમાનજી મહારાજની જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.